હાલો મિત્રો, કેમ છો? મજામાં તો હશો જ. આપણે આવી ગયા છીએ અત્યારે ડુંગળી મોરવા. આ રીતે ડુંગળી મોરવાની છે, બરાબર. આ રીતે ડુંગળી મોરવાની છે આપણે. બ્લોક બનાવવાનો છે આપણે આજે. આપણે રીલ બનાવતા, રીલમાંથી હવે આજે પાછો બ્લોક બનાવવાનો છે. આ રીતે ડુંગળી મોરવાની ને બધી ડુંગળી મોરાઈ જાય પછી આપણે ડુંગળી ભરવાની છે. પહેલાં ભરવાના છે. એમાં ઘણા ખરાને ખબર ન હોય કે ડુંગળી કઈ રીતે મોરાતી હોય એમ. આ રીતે મોરવાની છે. આ રીતે ડુંગળી મોરી પછી આના કટ્ટા ભરી દેવાના. કટ્ટા ભરીને પછી જવા દેવાની છે મળવાના એરમાં. શું ભાવ આવે શું નહીં. એમાં લાલ ને થોડી બધી ભેગી છે ડુંગળી અત્યારે. આ રીતે ડુંગળી કાપવાની છે. જો આવી ડુંગળી છે, તો એક નંબર માલ છે ડુંગળીનો. આમાં અત્યારે મૂળિયા કાપવાના ન હોય. કોક મૂળિયાથી મોટા વીર કાપવાના હોય. આપણે હરોઈને હરેક ખેતીનું કામ હોય. વિડીયો આખો જોઈ લેજો. મારી ફેસબુક ફોલો કરતા લેજો મિત્રો. ફેસબુક ફોલો કરજો, શેર કરજો વિડીયો, બરાબર. આ રીતે ડુંગળી કાપવાની હોય છે. કેમ કે ઘણા ખરાને ખબર ન હોય કે ડુંગળી આવડા કઈ રીતે કાપતા હોય, કઈ રીતે નહીં. જો આજે હું તમને બતાવી દઉં છું બ્લોકમાં. આ રીતે ડુંગળી કાપવાની આપણે. આ રીતે ડુંગળી કાપવાની. પછી આને બે વકલ કરવાના આવે આમાંથી. આવી બધી હોય એના અલગ થેલા ભરવાના. આવી ડુંગળી હોય એની બધે એક હલકા થેલા ભરવાના. ને આ છે બદલો. નાની ડુંગળી નહીં લેવાની, આવી બદલો આવે. એ ડુંગળી લેવાની ન હોય. આપણે હરોઈને હરોઈ આપણે બ્લોક બનાવીશું ખેતરનાથી. આપણે ખેતીવાડીનું કામ. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરતા રહેજો. અમારી ફેસબુકને ફોલો કરી લેજો મિત્રો. હું તમને બતાવીશ દરેક પણના નવા નવા ખેતરો સિઝન પ્રમાણે. અત્યારે ડુંગળીની સિઝન છે એટલે હું ડુંગળીના ખેતર તમને બતાવીશ. સિંગના ખેતર હોય એવા સિંગના હું તમને બતાવીશ. કપાસના ખેતર હોય તો હું તમને કપાસના બતાવીશ. મારી ફેસબુક ફોલો કરી લેજો મિત્રો. જય માતાજી.